ચર્ચા કરવી છે ડિવિઝ લેબની ઉપર. તો જુઓ, ગઈકાલે આપણને સમાચાર મળ્યા કે MSN સાથેની જે પેટન્ટને લઈને વિવાદ હતો તે ગઈકાલે આપણને થોડોક ડિવિઝ લેબ માટે નેગેટિવ રહેતો દેખાયો. ત્યારબાદ મોર્ગન સ્ટેનલીએ આજે એક રિપોર્ટ બહાર પાડ્યો છે અને રિપોર્ટની વિગત સાથે સહયોગી શ્રદ્ધા પરસાણી આપણી સાથે જોડાયા છે. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત આ રિપોર્ટની અંદર? જી, તો મોર્ગન સ્ટેનલીનો ડિવિઝ લેબ પર રિપોર્ટ આવ્યો છે. તેઓએ ઓવરવેટની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 7,185 પર શેરના. MSN, તેઓનું કહેવું છે કે MSN 16 જુલાઈ 2025 યુએસમાં જેનેરિક એન્ટ્રેસ્ટો લોન્ચ કરી શકે છે, કારણ કે જે રીતે તમે જણાવ્યું, ગઈકાલે આપણે સમાચાર આવતા જોયા કે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેઓ લિટિગેશન જીતી ગયા છે. એન્ટ્રેસ્ટો માટે API કંપનીના FY25 સેલ્સનું આશરે 15% યોગદાન છે, જેમાં યુએસનો હિસ્સો લગભગ 50% જેટલો છે. અને નોવાર્ટિસે જે પહેલા ગાઈડન્સમાં આપ્યું હતું તેમાં જણાવાયું હતું કે જુલાઈ 2025ના મધ્યમાં યુએસમાં જેનેરિક દવામાં તેઓ એન્ટ્રી કરી શકે છે. મોર્ગન સ્ટેનલીના મતે CY25માં યુએસમાં એન્ટ્રેસ્ટો સેલ્સના વેચાણમાં 18% વાય બેસિસ પર એટલો ઘટાડો જોવા મળી શકે છે હવે. અને એ જ રીતે ડિવિઝ લેબમાં પણ આ ઘટાડો આપણને જોવા મળી શકે છે. તો આ રીતે એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે ડિવિઝ લેબ પર. એટલે જો એક આ રિપોર્ટ ખાસ કરીને ડિવિઝ લેબ પર આવ્યો છે. જો કે આજે ગઈકાલે અહીંયા આપણને એક સારી રિકવરી જોવા મળી હતી. આજે ફરી પાછો એક વખત ઘટાડા તરફી કારોબાર છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. ખાસ